રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતરોની ગંભીર અસરોના કારણે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એવી જ રીતે અમદાવાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે 1 વીઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। ગામ વડોદ, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ। આમ તો બેન હું પ્રાકૃતિક ખેતીની વાત કરું તો હું લગભગ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું। પ્રાકૃતિક ખેતી કરવાનું કારણ હું જ જાતે, કારણ કે મને 2002થી સોરિયાસીસની તકલીફ હતી બેન। લગભગ 15 વર્ષ સુધી મેં ત્રણેય ડિપાર્ટમેન્ટમાં એલોપેથિક, નેચરોપેથિક, આયુર્વેદિકમાં દવા કરાવી, પણ કોઈ ડૉક્ટરે એમ ના કીધું કે આ રોગ મટી શકશે। પછી લગભગ 2016માં મને ભાઈ એવું કીધું કે તમે ગાયના ગોબર અને સાણના કંઈક ઉપયોગ કરો તો એનાથી કદાચ ફેરફાર થાય। ત્યારે હું ભક્તિના માર્ગે હતો જ, એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, અને પેલા ભાઈ કીધું એટલે મેં દવા છોડી અને ગાયના ઝરણ અને મૂત્રનો ઉપયોગ કરી આજે હું તમારી સામે બોલી શકું છું। મારા ઘરવાળાએ પણ આશા છોડી દેલી કે ભાઈ આવા ગામના લોકો કહેતા કે ભાઈ વજીસિંહભાઈ ના જીવી શકે। ખરેખર ગાય માતા હે, આપણી માતા હ, 33 કરોડ દેવતાનો વાસ છે, એ મેં સાબિત કર્યું। તે પછી અમારા ડૉક્ટર મનહરભાઈ પટેલ સાહેબનો મને સંપર્ક થયો, એમણે પ્રાકૃતિક ખેતીની વાત કરી। મેં ગાય તો હતી જ મારી જોડે, એટલે મેં શરૂઆત કરી 2017થી। ખરેખર પ્રાકૃતિક ખેતીમાં જો બધા ખેડૂતો અપનાવે તો કોઈ પ્રશ્ન રહે એવું શકતો નહીં, કારણ કે હું 5 વર્ષથી પ્રાકૃતિક 17થી કરું છું। એમાં મને ઘણા પ્રશ્નો થયા, ઘણા નુકસાન પણ થયું, પણ હવે અત્યારે મને જબરદસ્ત પ્રોફિટ મળે, કારણ કે હું શાકભાજીનું, મારી જમીન ટૂંકી હોવાથી હું જાતે શાકભાજીનું વેચાણ કરું છું। અત્યારે હું સૃષ્ટિ સંસ્થામાં અમદાવાદ આવું છું વેચવા। ખરેખર વાત કરું તો મને અત્યારે અમારા કુટુંબ આખું હર્ષથી લાગણી અનુભવ્યું છે, અને ગામના લોકો પણ અપનાવી રહ્યા છે। કારણ કે બજારમાં 1000 રૂપિયાનો ભાવ હોય માર્કેટમાં, તો હું સીધા 2000 રૂપિયા સીધો ગ્રાહકને આપું છું, એટલે સીધો મને 1000 રૂપિયાનો ફાયદો થાય છે। તમારે શું શું વાવેતર છે? હું શાકભાજીમાં દરેક પ્રકારના શાકભાજી વાવું છું, કારણ કે 10 થી 12 જાતની શાકભાજી, કારણ કે હું ભીંડા, દૂધી, કારેલી, ગલકા, તુરિયા, રીંગણ, દરેક પ્રકારના ભાજી, દરેક પ્રકારના શાકભાજી। શું ભાવે આમ વેચાણ થતું હોય? મેં વાત કરી કે આપણે જમાલપુર માર્કેટ અમારા માર્કેટ ગણાય, ત્યાં 1000 રૂપિયાનો ભાવ હોય, તો અમે ડાયરેક્ટ હું અમદાવાદ સૃષ્ટિ સંસ્થામાં નવજીવન ચાલે ત્યાં હું જાઉં છું, ત્યાં ડાયરેક્ટ અમે 2000ના ભાવે વેચીએ છીએ, એટલે સીધું ગ્રાહકને આપીએ છીએ, એટલે સીધો ફાયદો મને 1000નો થાય। અત્યારે હાલે કે ગામમાં સરેરાશ વારાફરતી હું કરું છું, કારણ કે કાયમી ચાલે એ રીતે આયોજન કરવું પડે, કાયમ માટે શાકભાજી ગ્રાહકને આપીએ છીએ કઈ, એટલે હું અત્યારે હાલ હું મહિનામાં 25-30 હજારનું તો લક્ષ ઉત્પાદન કરું છું, પણ ચોથા મહિના પછી મારું એવું લક્ષ્ય કે 4 વીઘા જમીનમાં હું એક મહિને 1 લાખ રૂપિયા આવક થાય એવી મારી ગણતરી થશે। આપણે વાર્ષિક ગણીએ ઓવરઓલ તો ખર્ચ કાઢતા શું ઉત્પાદન મળે તમને? આમ બેના પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘણો ઓછો થાય, કારણ કે જમીન ટૂંકી હોવાથી, અમારે જાતે મજૂરી કરતા હોવાથી, ગાયો હોવાથી અમારે બહારથી કશું લાવવું પડતું નથી, એટલે સામાન્ય ખર્ચો થાય। દાખલા તરીકે શાકભાજીની વીણી કરવાની હોય તો કદાચ મજૂર કરવા પડે, નિંદામણ કરવાનું તો મજૂર કરવા પડે, બાકી બીજો કોઈ ખર્ચ ખર્ચો થતો જ નથી।